પાછા રાત્રિના 12 વાગી ગયા છે અને હું ને કેદાર બંને બહાર બેઠા છીએ ને જો બિસ્કિટ ખાઈ છે અને એવા ટેવ મારી જેવી થોડીક પડતી જાય છે, જે ખરાબ એક આદત છે. એક ખરાબ આદત કહી શકાય જે રાત્રે મોડેથી નાસ્તો કે જમવાનું. મમ્મી તો ખીચાય જ કે રાત્રે મોડી રાત્રે કાંઈ નાસ્તો કે કાંઈ કરાય નહીં. અંદર રાજવીને બધા સૂઈ ગયા છે એટલા માટે અમે બંને બહાર એટલે બેઠા બેઠા બિસ્કિટ ને એવું ખાઈએ છીએ. મહાદેવ no ભાઈ બેન આવે છે હો. નંદુડી ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા બ્લોગમાં ફરીથી આપનું સ્વાગત છે. અને આ કેપી તમે જોઈ શકો છો, કાલે મને નવા નંબરમાંથી ફોન કરતો હતો અને ફિરકી લેતો હતો મારી, પણ મેં સામે ફિરકી લઈ લીધી. મને ખબર હતી આ નંબર એનો જ છે, એટલે 4-5 ફોન કરવા દીધા. પછી ઘરે ગયો ને એટલે મેં એને કીધું કેપી તું છો મને ખબર છે એમ. બસ બસ કેપી બસ. પણ કરી મજા હો કાલ કેપી કા કેપી. હા મારો બે તો એવું બોલતો હતો ને જાણે એમ થાય ઓલા ભૈયા બોલે છે કે હું બોલતો કેપી. અહીંથી હલાતું આપણે બાઇકની ચાલતી, પણ અહીંયા પથ્થર મૂકી દીધો એટલે ફાટેકેથી હવે ચલાતું નથી. ટ્રેન આવી ગઈ છે એટલા માટે અમારે અત્યારે રિટર્ન થવું પડશે. ને આ છે ભવ્ય અમારી સાથે આવી ગયો છે, ભવ્ય પણ. ને હવે અમારે પાછું બધું ફરવા જવું પડશે. મેનુમાં છે મગની દાળ, રોટલી, છાશ, ઓનિયન, દાળ ભાત ને મરચા. જો તળેલા મરચા. રાજવી ને એ જમવા બેસી ગયા છે. બીજું કોણ બેઠું કહેવાનું નથી, કેમ કે પછી એ ભાગી જાય છે એવું થાય છે. ને કેટલી રોટલી ખાધી? હજી ક્યાં ખાધું? અમે થઈ ગયા છીએ તૈયાર ને અમારે જવાનું હતું ભાવનગર. ને જો કેદાર પણ થઈ ગયો છે તૈયાર. ને અમે હવે ભાવનગર જવા તૈયાર છીએ ને ભાવનગર જવા નીકળી ગયા હતા અમે. એને તમે જોઈ શકો છો કે આ બધા વૃક્ષો ડિવાઈડર ઉપર છે. એ સદભાવના વૃદ્ધાશ્રમ વાળાએ ડિવાઈડર ઉપર મૂક્યા છે બધા. ને જો રાજવી છે કંઈક મોબાઈલમાં જોઈતી પણ મોબાઈલ મૂકી દીધો અત્યારે. ને આ છોટું મોટું બેસી ગયું છે, છોટું મોટું. અને અમે રાજપરા પહોંચવા આવી ગયા છીએ. અમે આવી ગયા છીએ મોલમાં છે એટલે સ્ટુડિયોમાં કપડાં જોયા, ટ્રેન્ડમાં વસ્તુ જોઈને હવે લિફ્ટની રાહે ઊભા રહી ગયા છીએ અમે બધા. ને મૂવી જોવા જવાનો વિચાર છે, જોયું હવે શું થાય છે એમ. બસ એકવાર સ્વેત દબી ને બસ. પાછું ઘણા ટાઈમ પછી ગુજરાતી પિક્ચર આવી ગયું છે કે આવવાનું છે, કાંઈ લખ્યું નથી ડેટ. 21 વર્ષ પછી આજની નવી ટેકનોલોજી સાથે 7 જુલાઈથી ભવ્ય રજૂઆત. કયું પિક્ચર છે? મેં તો પાલવડે બાંધી પ્રીત. ગુજરાતી છે ને કાનો પણ કંઈક આવે, કાનો સાત સંગી તારણહાર એ આવે છે. ને આ છે એ ઓડિસી. પાછું પિક્ચર જો આપણે આવી ગયા છીએ ને ધમાલનો વિચાર છે, કેમ કે છોકરાઓને ધમાલ પિક્ચર ગમે એટલા માટે. અને નાલાયક પાછું ગુજરાતી પિક્ચરની લાઈન લાગે છે. આલ્ફાઈ સરસ છે એમ કહે છે, પણ એ તો હવે આપણે જોઈએ કયું જોવી એમ કે છે. ગેમ ઝોનમાં જવું છે, જોઈને ઉપર રહી ગયો. હાલો ને ગેમ ઝોનમાં એમ કહે છે કેદાર. જો અહીંયા ઊભો ને બધું જોવે છે હો ગેમ ઝોનમાં. ને અથર્વાઈ ગયો જો. એ આવ્યો ભાઈ. અમે આવી ગયા હતા ગેમ ઝોનમાં ને જો કેદાર આમથી આમ બધા દોડાદોડી કરે છે. ને હવે એને શેમાં બેસવું છે એ પાકું નથી થતું, કેમ કે બધી ગેમ એની ફેવરેટ છે એટલા માટે. ને કેદારને ગેમો બધી બહુ ગમે. જો લસરપટ્ટીમાં જાય છે હો. કેદાર ને રાજવી ને અમે આવી ગયા છીએ ફ્રીમાં, કેમ કે ધમાલની ટિકિટ ઉપર સોફામાં જોતી હતી, મળી નહીં. ને આ ભાવનગરની અમારી જૂનામાં જૂની, જેમ કે હું જ્યારે ભણતો 3-4 ત્યારે ટોપ 3 બની હતી ને ત્યારે એક આની ફૂલ એટલે ફૂલ ઓલી હતી, આપણે ડિમાન્ડ હતી.
અને જો આ છે ટોપ 3. શું છે કેદાર? ટોપ 3 જુઓ. કેમ કે ઘણા ટાઈમ પહેલાં અમે અહીંયા જ આવતા જોવો ને ત્યાં સોફા ને એવું સરસ થઈ ગયું છે પાછળ, તમે જોવો ને સરસ મજા આવે છે અત્યારે તો. ને કહે છે કે ચાલો એમ મજા આવે છે જોવા, ગાડી ચાલી છે એમ કહે છે. ને ધમાલ અમે જોવા માંડ્યા છીએ. હજી તો શરૂ નથી થયું પણ આવી ગયા ને બેઠા છીએ હજી તો. કેદાર મજા આવે છે? રિક્લાઇન સીટ હમણાં ટોપ 3માં નવી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ને આ લાઇટ પણ સરસ મૂકી છે અહીંયા. આ મને બહુ જ ગમી લાઇટ. ને જો સરસ છે. ને ઓલા બધા બેસી ગયા છે સામે, રાજવી ને જોવા કેદાર પોપકોર્ન ખાતો ખાતો મૂવી જોવા માંડ્યો છે. ધમાલ જોવા જો. અને મૂવી જોવા માંડ્યા છીએ અમે. એ ધૂમકા નથી મારવાના. ये है गुजरात की रसोई. यहाँ है उंडियों की ठाट, फाफड़े की बाट और सेव भुजिया खाकरे की कुरकुरा. तभी तो तिरुपति कॉटन सीड जो बूस्ट करे गुड कोलेस्ट्रॉल. सेहत से भरपूर ये है गुजरात की रसोई की परफेक्ट चॉइस. हेल्दी वाली हैप्पीनेस. ને ઇન્ટરવલ પડી ગયો છે ને અમે There comes a moment when the climb is no longer about શાંતિથી લાઈટ બંધ થઈ એટલે હવે પાછું મૂવી શરૂ થવાનું છે. દોડાદોડી કરવા માંડ્યા છે અમે બહાર નીકળ્યા ત્યાં. અને પિક્ચર ધમાલ બહુ જ સરસ હતું, બહુ જ ફૂલ કોમેડી ને બહુ સરસ પિક્ચર છે. અમે કેમ છો જંગલ જોઈ તો સાવ ખરાબ હતું, એટલે બકવાસ પિક્ચર હતું એમ, પણ આ સારું પિક્ચર હતું ધમાલ. ને આ બંને છોકરાઓ રમવા માંડ્યા. અમે હવે મૂવીમાંથી છૂટીને જ આવી છે જમવા માટે. ને જોઈએ ક્યાં જમીએ, કેમ કે હજી કાંઈ ફાઇનલ નથી ને આજે સન્ડે છે એટલે ટ્રાફિક થોડું હશે. ને અત્યારે તો રૂપાણી સર્કલ પાસે અમે છીએ અને સરદારનગર વટ્યા છીએ. જોઈએ પછી આપણે તમને કહીએ કે ક્યાં જમવા ગયા હતા ને કેવું ફૂડ હતું. એ આવી ગયા છે એવી વિશાલામાં. ને જો કેદાર ને રાજવીને અમે ચાલીને જઈએ છીએ. અને આ છે વિશાલા પાર્ક. ને જમવું હતું થોડુંક પણ, કેમ કે સમોસા ને ટી પોસ્ટમાં બધે જમ્યા તોય પણ આવી ગયા ને થોડુંક જમી લઈએ પછી આપણે આગળ કંઈક ડિસ્કસ કરીએ કેવું હતું જમવાનું. એ આ છે વિશાલાનો વ્યૂ ને અમે થોડા ફોટા પાડ્યા હતા, એ ફોટા અપલોડ કર્યા છે. અમે મગાવ્યું હતું રોટલી, મસાલા છાશ, કઢી, ખીચડી ને ઢોકળીનું શાક. હવે આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે ને પછી હું તમને કહું કે કેવું હતું વિશાલાનું ફૂડ. અમે જમીને ઊભા થયા, સરસ ફૂડ હતું પણ સર્વિસ થોડી ખરાબ હતી. અમારે પંજાબી જમવું હતું પણ ત્યાં ટ્રાફિક એટલું હતું એટલા માટે પછી પંજાબી જમ્યા નહીં અને ગુજરાતી જમી લીધું. ફૂડ સરસ હતું પણ સર્વિસ થોડી કેવડાવી હતી, બહુ સારી નહોતી એમ કહી શકાય, મીડિયમ. જો ક્યાંથી? હા અહીંયાથી આવ્યા હતા. ઘડીક રહેજે હો, 5 મિનિટ. ને જો રાજવી અને અથર્વ પણ આવી ગયો છે, બધાએ જમી લીધું છે. એ અથર્વ હાય હાય બાય. હવે દોડતા નહીં હો, અહીંયા રહ્યો. અમે પાછા ઘરે જોવા નીકળી ગયા છીએ. ને આજ તો સન્ડે તો બહુ મજા આવી. ને બેનનો બર્થડે હતો એટલા માટે મૂવી જોયું જેમાં ને આખો દિવસ મજા કરી. અને એક રેસીલ આવી ગયું છે અને ઘરે જોઈને આપણે હવે થોડું કામ છે બધું બતાવી લઈએ ને પાછા કાલ નવા બ્લોગમાં મળીએ. જય સિયારામ. આપણે આવી ગયા છીએ ઘરે ને
રાત પડી ગઈ છે. હવે આપણો બ્લોગ અહીંયા જ આપણે પૂર્ણ કરીએ. બ્લોગ સારો લાગતો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ, જય હિન્દ.